પ્રકરણ 14 મોરના ઈંડા. ઈશ્વર પેટલીકર. જન્મ 9/5/1916, અવસાન 22/10/1983. શ્રી ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે. સમાજના અને રાજકારણના પ્રશ્નોને નિડરતાથી અને વિવેકપૂર્વક છણાવટ કરનાર પત્રકાર તરીકે તેઓ જાણીતા હતા. નવલકથા અને ટૂંકી વાર્તાના લેખક તરીકે તેઓને સારી ખ્યાતિ છે. જન્મટીપ, મારી હૈયા સગડી, ભવસાગર જેવી અનેક નવલકથાઓ એમણે આપી છે. એમની ટૂંકી વાર્તાઓ કાશીનું કરવટ, લોહીની સગાઈ, માનતા જેવા વાર્તા સંગ્રહોમાં સંગ્રહાય છે. પાત્રોના મનોભાવોને સહજ સૂઝથી આલેખતા જઈને તેઓ સમાજ જીવનના માર્મિક પ્રશ્નોને કુશળતાથી કથાઓમાં ગૂંથે છે. એમણે કેટલાક સરસ રેખાચિત્રો અને સાંસારિક અને સમાજ જીવનની સમસ્યાઓની છણાવટ કરતા કેટલાક પુસ્તકો પણ લખ્યા છે. આ વાર્તામાં પુત્રની કસોટી કરતો પિતા મહીજી અને પોતાની ફરજ બજાવતા પિતા પર ઘા કરતો પુત્ર બુધો આપણા મનમાં વસી જાય એ રીતે આલેખાયા છે. પુત્રનો ઘા ઝીલીને પણ તેની નિડરતા, શૂરવીરતા અને સ્વધર્મ પાલનના ગુણોની પિતા પ્રશંસા કરે છે. એમાં એ બંનેના જીવન મૂલ્યની ઉચ્ચતા પ્રગટ થઈ જાય છે. મા બાપના લક્ષણ કુદરતી રીતે સંતાનમાં ઉતરી આવ્યાનું સૂચવતી વાર્તા શીર્ષકની કહેવત સાર્થક બનાવે છે. પુત્ર લક્ષણે હરખ ઘેલી બનેલી માતા, ભીરુ મુનિમ, ગભરું કબુ તેમજ નીડર પણ માની ગાળિત વજેશંક તથા દલભાઈની પાત્ર રેખાઓ પણ અહીં સરસ રીતે ઉઠાવ પામી છે. આણંદ ખંભાત રેલવે લાઇન ન હતી તે દિવસની આ વાત છે. ખંભાતના કિલાચંદ શેઠની દીકરી કબુ સારા દહાડા લઈને મુંબઈથી આણંદ ઉતરી. એનો શબ્દો સાથ જોઈને પિયર જવા એક બીજી બહેન પણ સાથે હતી. એમને લેવા ખંભાતથી શેઠે 2 ગાડી અને મુનિમને મોકલ્યા હતા. એક ગાડું તો ખાસ્સું સર સામાનથી જ ખીચોખીચ ભરાઈ ગયું. બીજા ગાડામાં બધા ગોઠવાઈ ગયા. જોખમથી લદાયેલું કબૂનું શરીર જોઈ મુનિએ કહ્યું, બહેન, આટલું બધું જોખમ સાથે ના લાવવું જોઈએ. કબુ સ્ત્રી સ્વભાવ સુલભ બોલી, કાકા, જોખમ ના લાવે ત્યારે પિયરમાં જાણે શું કે દીકરીને સાસરિયામાં કેટલું સુખ છે. કબૂને જોઈ ત્યારથી જ મનમાં જે વાત ઘૂંટાતી હતી તે મુનિએ કહી નાખી. પિયરિયા તો જાણતા જાણે, પણ આપણા જીવનું તો જોખમ ને. અને વાણિયા વિદ્યા વાપરતા એણે ઉમેર્યું, આ તો સારું છે કે વજેશંક અને દલાભાઈ જેવા ગાડિત છે એટલે કશો ભો નથી, બાકી લાંબી વાટ રહી. વાણિયા વિદ્યા કારગત લાગી હોય તે મુનિમને એ વાક્ય પૂરું કરવા દીધા વગર જ હાલતે શિંગડે બળદને હાંકી રહેલા દલાભાઈ બોલી ઉઠ્યા, માણેક મુનિમ, તમે તમારે બેફિકર રહો. હું ને વજયસિંહ છીએ ત્યાં સુધી કમુબોનનો કોઈ હાથ અડકાડશે ત્યારે અમારે જીવને જ શું કામ છે. અને સરસામાનનું ગાડું હાંકતા વજયસંગે બૂમ પાડી દલભાઈએ સંમતિ સૂચક હાજીઓ પુરાવ્યો. વજયસંગે વળી ઠેઠ સુધીની ખાતરી આપતા કહ્યું, મારું ગાડું લૂંટાય? માણેક મુનિમ, જોજો કોઈને એવી વાત કરતા. અમે કોઈ ખીચડી ખાવ ગાડી જ નથી કે ગાડા લૂંટાય. અને વાત પણ સાચી હતી. ખંભાતમાં ગાડી તો ઘણા હતા. માલના ગાડા લાવવા લઈ જવાનું વૈતરું મોટે ભાગે બધા કરતા. એ બધામાં દલાભાઈ અને વજયશંક 2 જુદા તરી આવતા. દલાભાઈ કણબી હતા અને વજયશંક રજપૂત. બંનેનો ધંધો જોખમી ગાડીતનો હતો. ગામ પર ગામ એમના ગાડા માણસ લઈને ફરતા. એવો ટપ્યો ન મળે તોય ભૂખ્યો સિંહ જેમ ઘાસ ન ખાય તેમ એ બેઉ બેકાર બેસી રહેતા, પણ અનાજની ગુણો ભરીને ગાડી તું કરતા નહીં. વળી જોખમી ધંધાના ઘા પણ એમણે વેઠ્યા હતા એટલે એમનો બોલ ખાલી થૂંક ઉડાડતો ન હતો. સાથે આવેલી કીકી આ ભયને સન્મુખ આવી પડ્યો માની મનમાં સાબદા સાથથી પસ્તાતી હોય તેમ ક્યારની ચૂપ હતી. તે બોલી, એમ હોય તો બહેન કબુ, રસ્તામાં જણસો પહેરી રાખવી કંઈ બહુ છે? માણેક મુનિમે પણ એમાં સંમતિ આપી. કીકીનું કહેવું યા કાઢી નાખવા જેવું નથી. મોટે ભાગે તે દીઠાનું જ ઝેર હોય છે. કબુએ કહ્યું, એમ હોય તો લ્યો ને હું કાઢી મૂકું.
પણ એને હજુ આગળ બોલવા દીધા વગર કાન માંડીને વાત સાંભળતા દલાભાઈ બૂમ પાડી ઉઠ્યા. સાંભળજે વજેશંગ, આટલે વર્ષે માણેક મુનિમ આપણું નાક કપાવવા બેઠા છે. કબૂને કહે છે કે જણસો ઉતારીને ડાબડામાં મેલી દે. વજેશંગ ગાજી ઉઠ્યું. કબૂને અડવી કરીને માણેક મુનિમ, અમારું નાક કાપવું છે કે શું? માણેક મુનિમે વાણિયાગત કરીને બને તેટલો પોતાનો રસ્તો નિર્ભય બનાવી વાતને ટાળી દીધી. એવી મર્દાનગીની કંઈ વાતો કરતા દલાભાઈ અને વજેશંગ ગાડા હાંકી રહ્યા હતા. વચ્ચે વચ્ચે કબુ અને કીકી પણ એમની મુંબઈ શહેરની વાતો કાઢતી હતી. ત્યાં પેટલાદ મૂકી પંડોળીની ભાગોળે આવતા દહાડો મેળ બેસી ગયો. સામાન્ય ગાડી હોય તો આવું જોખમ લઈને રાતે ગાડા હાંકવાનું પગલું જ ન ભરે. પરંતુ આ બે જણ તો રાતના 10-11 વાગે ત્યાં જ પોરો લેતા. એટલે માણેક મુનિમે એ વાતમાં સંમત થતા ગામમાંથી વડાવીઓ સાથે લેવાની દરખાસ્ત મૂકી. ઢેબરા ખાતા ખાતા વજેશંગની આંખ લાલ થઈ. દલભાઈને પણ આ ઘા આકરો લાગ્યો. પોતે જે ગાડા હાંકતા હોય તેની સાથે વડાવીઓ જોઈએ એ એમને મન હાડોહાડ અપમાન હતું. પરંતુ એ બંને જણ સમસમીને બેસી રહ્યા. માણેક મુનિમ ગામમાં વડાવીઓ શોધવા નીકળ્યા. મહીજી બારૈયો ગામમાં વડાવિયાનું કામ કરતો હતો. પરંતુ તે નરિયો સાહુકાર હતો એમ નહીં, ચોર પણ હતો. વડાવિયા તરીકે કામ કરે ત્યારે જીવના જોખમે એ સામનો કરે અને લૂંટનું કામ કરે ત્યારે એટલા જ જનૂનથી લૂંટ પણ કરે. આ એના બે પરસ્પર વિરોધી સ્વભાવ હોવા છતાં વડાવિયા તરીકેનો એણે વિશ્વાસઘાત કદી કર્યો ન હતો. એટલે ધીમે ધીમે એની એવી શાખ પડી ગઈ કે વડાવિયા તરીકે જે હોય તે એને જ લે. દલભાઈ અને વજેશંગને ખાતરી હતી કે મહીજીને જો વડાવિયા તરીકે લાવશે તો માણેક મુનિમ પૂરેપૂરા બની જવાના, કારણ કે મહીજી આ બેઉને સારી રીતે ઓળખતો હતો. એટલે સાથે આવવાને બદલે મુનિમને 2 બોલ સંભળાવી ઘેર ચાલ્યા ગયા વગર એ રહે જ નહીં. ગામમાં પૂછતા માણેક મુનિમને પણ મહીજીનું ઘર જ સાંભળનારે ચિંત્યું. માણેક મુનિમ એને ઘેર ગયા ત્યારે મહીજી નહોતો. બાઈએ ઘરમાંથી બહાર આવતા સાહુકાર માણસને જોતા ખાટલો આડો કરી આપ્યો. તેણે કહ્યું, બેહો, સેમમાં એટલે કે ખેતરમાં ગયા છે, તે આવતા હશે. બાઈ ઘરમાં ગઈ એટલે ફંડાભેર બેસીને ખીચડી છાશ તાવડીમાં ભેગી કરીને સબડકા મારીને ખાતા દીકરાએ પૂછ્યું, કોણ છે માડી? એ તો વડાવિયા તરીકે તારા બાપાને બોલાવવા આવ્યા છે, બાઈએ કહ્યું. 20 વર્ષના બુધાએ મર્દાનગીના ધાવણ માને થાનેથી પીધા હતા. બાપુનું હાડ એની ફૂટતી જુવાનીમાં ન સમાવાનું હોય તેમ એની અડીખમ કાયા સાક્ષી પૂરતી હતી. કેડે તલવાર બાંધવી, ખભે તીર કામઠું ભરાવવું અને હાથમાં ધાર્યું ઝાલવું, એ ત્રણેય કળા બાપે દીકરાને આપવા માંડી હતી. પરંતુ હજુ સુધી પ્રત્યક્ષ ધંધામાં એને પલોટ્યો ન હતો. ખીચડી છાશનો છેલ્લો ઘૂંટડો ગળે ઉતારતા બુધાએ સ્વાભાવિક કહ્યું, માડી, ત્યારે હું જઉં વડાવીએ? કોઈ ઊંચી વરણની શાહુકારમાં હોત તો આ શબ્દ સાંભળતા ફફડી ઉઠત. દીકરાને એવા જોખમમાં ન પડવાની શિખામણ આપત. પરંતુ જોખમમાં જીવતી આ કોમની બાઈમાં તો દીકરાના બોલે રૂવે રૂવે આનંદ પ્રગટ્યો. એના મોં ઉપર શાબાશીની સરવાણીઓ ફૂટી. એથી હરખાઈને એ બોલી, તું કેડે તલવાર બાંધે તે કરતાં મારે બીજો કયો રૂડો દાડો હોય? ફૂટતી મૂછો ઉપર ભીના હાથ ફેરવતા ફેરવતા બુધો બહાર આવ્યો. કામની પૂછપરછ કરી. સવાલ કર્યો, હું વડાવીએ આવું તો ચાલશે શેઠ? માણેક મુનિમે એ જુવાનિયાની આંખનો ઊંડાણ માપતા કહ્યું, અમારે તો ભાઈ જે આવે તે, જ્યાં ત્યાં અમારા ગાડા હેમખેમ પહોંચવા જોઈએ. બુધાએ ખોંખારો ખાતા કહ્યું, અરે શેઠ, મહીજી બારૈયાના ઘરનું નાનું છોકરું હોય તોય કોની માએ 1.25 શેર સૂંઢ ખાધી છે કે પછી ગાડાનું નામ દે? માણેક મુનિમે ઊભા થતાં કહ્યું, ચાલો ત્યારે, અમારે પછી નાના મોટાની પંચાયતે શું કરવી પડે? હેંડવા માંડો ત્યારે. બુધાએ માણેક મુનિમને ભાગોળે વળાવતા કહ્યું, હું શબ્દો થઈને આ આવ્યો જાણે. માનો હરખ માતો ન હતો. કોઈના કહ્યા વગર દીકરો આપમેળે જોખમ ખેડવા તૈયાર થયો. એ બાઈને મન પોતાના પેટનો વિજય હતો.
મોરના ઈંડાને ચીતરવા ન પડે ને સુરવીરના છોરુને પલોટવા ન પડે. દીકરો જાણે પરદેશ વહાણ કમાવવા જતો હોય એટલા ઉમંગે બાઈએ દીકરાને અકબંધ ગોરશે ભાંકીને દહીં મોંમાં મુકાવ્યું અને વિદાય આપતા કહ્યું, જા બેટા, ભાથી ખત્રી તારી ખમ્મા કરે. અને દીકરાએ ઘરની બહાર પગ મૂક્યો એટલે બાઈએ ઉમેર્યું, જોજે બેટા, તારા બાપનું નામ ના વગોવાય. અરે, એ વાતમાં શું માલ છે, રામ રામ કર ને. એમ ખાતરીના મૂંગા પડઘા પાડતા દીકરાના પગલાને બાઈ નિરખી રહી. 20 વર્ષના કાચા જુવાનને વડાવીએ આવેલો જોઈને દલભાઈ અને વજેશંગ મૂછમાં હસ્યા. બેવના મનમાં વળી તરત ને તરત ખેદ પણ થયો કે માળે મુનિમે આપણો નાક તો નાક પણ હોઠ સુદ્ધા ઘસીને કાપી લીધા. આપણા ગાળા સાથે વડાવ્યો ને તે હોઠેથી બાનો ધાવણ તો હજુ સુકાયું નથી તેવો જ છોકરડો. જાણે એ વિચારે બંનેએ કંઈ નક્કી કર્યું હોય તેમ એક સાથે ખૂંખારા ખાધા, ગાળા હંકાર્યા. થોડીવાર પછી મહીજી ઘેર આવ્યો, ખાવા બેઠો. બાઈનો હરખ તો સમાતો ન હતો. છેવટે જે સવાલની બાઈ રાહ જોઈ રહી હતી તે એણે પૂછ્યો પણ ખરો, બુધલો ક્યાં ગયો? કંઈ દેખાતો કેમ નથી? વહી ગયેલા જોબનમાં ઓચિંતો ઉછાળો આવ્યો હોય તેમ આંખ ઉલાળતા બાઈએ કહ્યું, જેમ કંઈ બુધલો તમારાથી જાય એવો છે? તમારાથી સવાયો ન પાકે તો કહેજો ને. પોતાનો દીકરો સવાયો પાકશે એમ તો બાઈ બુધલો 5 વર્ષનો થયો ને કામથી લઈને તાકવા માંડ્યો ત્યારથી કહ્યા કરતી હતી અને મહીજી પણ એકનો એક જવાબ આપ્યા કરતો હતો, પાકે ત્યારે ખરો. એટલે એ દહાડો આજ હાજરા હજુર થતા વળી બાઈએ એ વાત સંભાળી. એટલે મહીજીને એ વાતમાં કંઈ નવાઈ ન લાગી, પરંતુ બાઈની આંખે જે કામણ કર્યું તે એને સતેજ કર્યા વગર રહી ન શક્યું. બાઈનું કાંડું ઝલવા એણે હાથ લંબાવ્યો ત્યાં તો બાઈ દૂર ખસી ગઈ અને મહીજીના સવાલની રાહ સહી ન જતી હોય તેમ એ ભડભડી ઉઠી. તમે જાણતા હશો કે મારા જેવો કોઈ વળાવ્યો નહીં, પણ મારો બુધલો તમારા પેંગડામાં પગ ઘાલે છે કે નહીં? તમે નહોતા એટલે શબ્દો ખોખારો ખાઈને તૈયાર થઈ ગયો. કેડે તરવાર ને ખભે તીર કામઠું ભરવીને એ તો ગયો વળાવીએ. મહીમજીએ વાત સાંભળતા ગંભીરતા પકડી. જાણે કઈ ગણતરી કરતો હોય તેમ ખાઈ લીધા પછી હુક્કો પીતા પીતા ધુમાડી પેટમાં ગૂંચડા વળવા લાગી. વિચાર પાકો થતા 2 દમમાં જ એણે ચલમની તમાકુ બાળીને ખાક કરી દીધી. હુક્કો એક ખૂણામાં ટેકવીને મૂકી દીધો. રોજના સાથી હથિયાર એણે ધારણ કર્યા. કઈ ના સમજણ પડવાથી બાઈ બોલી ઉઠી, તમે અત્યારે ક્યાં જાઓ છો? દીકરો ગયો ત્યાં. જેમ મારાથી ઓછું તારી જેમ બૈરા વેડા જોઈ રહેવાય? વાંછડો ગમે તેટલું કૂદે તો પણ એ તો ખીલાનું જોર ન હોય તો ખાડામાં જ પડે. ગયો છે તો ખરો તરવાર બાંધી, પણ એવો દાડો હોય ને મોં વકાશી જાય તો નામ જાય. મહીજીના મોં ઉપર કોઈ થૂકે નહીં અને એની બંધાથી આબરૂ ધૂળ થઈ જાય. અને બાઈ સામે જોયા વગર એ બહાર નીકળ્યો. જતા પહેલા બોલ્યો, વળી જોઉં તો ખરો કે એનામાંય કેટલું પાણી છે. બાઈ ફાંટી આંખે તાકી રહી. મહીજી ગયો. સુધી પાચમનો ચંદ્ર દૂર રહ્યો ઉગતાની સાથે આથમવાની તૈયારી કરતો. ઝાંખો ઝાંખું પ્રકાશી રહ્યો હતો. નાળમાં ગાડા ધીમે ધીમે ચાલ્યું જતા હતા. વડાવિયા તરીકે આવેલો બુધો ગાડાથી દૂર ખેતરમાં સમાંતર ચાલતો હતો. કબુ મુસાફરીથી અને ભારે પેટે હોવાથી થાકીને આડે પડખે થઈ હતી. એના પગ આગળ કીકી ઝોકા ખાતી અને આંચકો આવતા સતેજ થતી પગ લાંબા કરી પાંજરાને અઢેલીને બેઠી હતી. માણેક મુનિમ દલભાઈની જોડે આગળના ભાગમાં બેઠા હતા. વાતો કરીને બધા થાકી ગયા હોય તેમ સૌ શાંત હતા. ત્યાં તો કોઈની રાડ આવી. એ જે હોય તે ગાડા ઊભા રાખજે. જાણે બંદૂકની ગોળી સન્ન કરતી રુદિયાને ભેદે તેમ તે રાડે સૌના કાન ભેદ્યા. એ એક જ ક્ષણને કબુ બેઠી થઈ. કીકી સાવધ થઈ ગઈ. માણેક મુનિમ ધીમેથી બોલ્યા, દલભાઈ, રાડ પડી. પેટનું પાણી ન હાલ્યું હોય તેમ દલભાઈએ કહ્યું, છો ને પડી, વળાવ્યો છે ને? અને એ સાથે જ વળાવ્યા બુધાએ હુંકારો દીધો, જે હોય તે હેંડવા માંડજે. મહીજીના દીકરા બુધાનું વળાવ્યું છે. પણ જાણે એ હુંકારાની કંઈ અસર જ ન થઈ હોય તેમ ફરીથી રાડ પડી.
ગમે તેનું વળાવ્યું હોય ગાડા ઊભા રાખજે. કબૂરને પેટમાં સૂળ થઈ હોય તેમ મૂંઝવણ શરૂ થઈ. કીકી ફીકી પડી ગઈ. માણેક મુનિમ ઊંચા થઈ જતા બોલ્યા, વજેશંગ. પણ તે આગળ બોલે તે પહેલા વજેશંગનો નિર્ભય અવાજ આવ્યો, માણેક મુનિમ, તમારે નચિંત રહો. આપણી હારે વળાવ્યો ક્યાં નથી? ત્યાં તો બૂધો પણ ગાડા પાસે આવી ગયો. સામે બાજુના ખેતરમાં રાડ નાખનાર પણ ખડો થઈ ગયો. ગાડા ચાલ્યે જતા હતા. ફક્ત અંદર બેઠેલ 3 સાહુકાર મનખની શુદ્ધ બુદ્ધની જ્યોત ઝાંખી પડી જતી હતી. બુધો બોલ્યો, આબરૂભેર જે હોય તે હેંડ્યો જા. હું તને ઓળખી ગયો છું માટે. છલંગ મારતો રાડ દેનાર નાળમાં ખડો થયો. બળદ અટક્યા. કબૂએ ચીસ નાખી. કીકીએ કપાળ ફૂટ્યું. માણેક મુનિમ શિયાવિયા થઈ ગયા. બોલવા માટે બત્તી ન ફાટી. કંઈ બોલ્યા ચાલ્યા વગર દલભાઈ અને વજેશંગ સાવધ થઈને બેસી ગયા. બુધો પડકાર કરતા બોલ્યો, જો અલ્યા બાપ, હું ખરું કહું છું, તું ચાલ્યો જા, બાકી તારી આબરૂ આજ નહીં રે. બાપ અને દીકરો, એક લૂંટારો અને બીજો રક્ષક. ખડકની પેઠે અડગ રહીને મહીજી બોલ્યો, આગો ખસ હવે. તું મોટો મારી આબરૂ લેનારો ન જોયો હોય? અને બુધાને એક હડસેલો મારતા મહીજીએ જમણી બાજુના બળદનું જોતર ઝાલ્યું. અલ્યા બાપુ, મારું માની જા. અત્યારે હું તારો દીકરો નથી, તું મારો બાપ નથી. હજુ શરમ રાખું છું ત્યાં સુધી, નહીં તો જોયા જેવી થઈ જશે. બુદ્ધાએ સાચમ સાચ કેડેના મ્યાનમાંથી તરવાર ખેંચતા કહ્યું, અલ્યા, નહીં તો તું શું કરીશ? બળદનું જોતર છોડી નાખતા મહીજી બોલ્યો. દલભાઈ તો તમાશો જોતા હોય તેમ અછોડો ઝાલી નિરાંતે જોતા હતા. જોવું જ છે? બુદ્ધાએ છેલ્લો પડકાર કર્યો. હા, આજ જોવા જ નીકળ્યો છું. શું કહો છો? કહેતા કે દીકરાએ તરવાર ઊંચકી. ચંદ્રના અજવાળામાં તરવાર ઝાંખું હરખી રહી. લે ત્યારે, કહી બુદ્ધાએ જે હાથે મહીજીએ જોતર છોડ્યું હતું તે ઉપર ઘા કર્યો. જાણે કોઈ જાતની બંને વચ્ચે સગાઈ ન હોય તેવા જ દુશ્મન ભાવે. સરળ કરતી લોહીની ધારા વછૂટી. મહીજીને જાણે તૃપ્તિનો ઓળકાર આવ્યો હોય તેમ એણે ધરપતનો ઓળકાર ખાધો. બુદ્ધાએ તો કલ્પ્યું હતું કે બાપ સામનો કરવાનો જ એટલે હજુ આગળ કપરું કર્તવ્ય આવવાનું બાકી હતું. પરંતુ મહીજી તો દીકરાની નેકીની પરીક્ષા કરતો હતો. એ જ ઘવાયેલા હાથે શાબાશી આપતા દીકરાના બરડાને એણે થાબડ્યો. શાબાશ દીકરા, મને હવે ખાતરી થઈ કે તું મારું નામ નહીં બોળે. જા ફતેહ કર. અત્યાર સુધી તમાશો જોઈ રહેલા દલભાઈ છેવટે બોલ્યા, અને મોરના ઈંડા માટે કંઈ ચિત્રામણ કરવાનું હોતું હશે મહીજી? હે, કોણ દલભાઈ? મહીજી બોલ્યા. ગાડા ઉપરથી ઠેકીને નીચે પડતા દલભાઈએ કહ્યું, એ બધી વાત કર્યા વગર ઘા ઉપર ચેવીને પાટો બાંધો. પણ જાણે કંઈ થયું જ ન હોય તેમ મહીજીએ પૂછ્યું, અરે, ત્યારે પાછળના ગાડામાં વજેશંગ જ હશે, ત્યારે બીજું કોણ હોય? વજેશંગે પાછળથી જવાબ આપ્યો અને તે પણ ત્યાં આવ્યો. અરે ગાંડા, દીકરા તરફ જોતા મહીજી બોલ્યો, વાઘનું રખોપું કરવા દીપડો નીકળે એના જેવી તેં તો વાત કરી. અને દીકરો તો જાણે અજાણ્યો હતો, પણ સાથેનો શેઠ કેવો કે એણે આમને ઓળખ્યા નહીં એમ માની મહીજીએ કહ્યું, શેઠ મમ્મઈ રહે છે કે શું? ના, હું તો ખંભાત રહું છું. માણેક મુનિમે કહ્યું, ખંભાત રહેતા લાગતા નથી. કેમ? ખંભાત રહેતા હોત તો દલભાઈ વજેશંગના ગાડા જોડે તમે વળાવ્યો ન કરત. માણેક મુનિમના મોંમાંથી કંઈ જવાબ ન નીકળ્યો. પાટો બંધાઈ રહ્યો. સામસામે બીડીઓ પીવાઈ. એટલે દીકરાને આગળ કરતા મહીજીએ કહ્યું, હેન્ડ, હું આવ્યો તે એટલું સારું થયું કે તારો ફેરો બચી ગયો. બાકી વાઘને વળી વળાવ્યો હોય? માણેક મુનિમને યાદ આવ્યો હોય તેમ એ બોલ્યા, અરે, તમારા પૈસા તો લેતા જાઓ. મહીજી ખડખડ હસ્યો. આથમતો ચંદ્ર એને જોઈને શરમાઈ ગયો હોય તેમ ક્ષિતિજમાં ડૂબી ગયો. પૈસા લેવાય બાપ દીકરો ન ઊભા રહ્યા ત્યારે માણેક મુનિમને બંને ગાડિતની તાકાતની ખ્યાતિની ખબર પડી. એણે વાણિયાગત કરતા કહ્યું, મેકુ, મને આવી ખબર નહીં કે તમે આટલા નામ કાઢ્યા છે. પણ બંનેમાંથી કોઈને જવાબ આપવાની જરૂર ન લાગી.